નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. સોમવારે મળેલી પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા હળની બોટકાંડમાં શાળા સંચાલક સામે પાલિકા દ્વારા વસૂલવાના થતા લાખો રૂપિયા વસૂલી આ રૂપિયા દુર્ઘટનામાં મોતને ભેટનાર બાળકોના પરિવારજનોને આપવાની માંગ કરી હતી. ગત 20 ફેબ્રુઆરીએ બજેટની સભામાં થયેલી ચર્ચામાં 110 દિવસ બાદ સોમવારે મળેલી સામાન્ય સભામાં ચર્ચા થઈ હતી, જેમાં હળની બોટકાંડનો મુદ્દો ઉઠ્યો હતો. હળની બોટકાંડ બાદ શાળા સંચાલકો સામે કાર્યવાહી થઈ નથી, ત્યારે 40 વર્ષ સુધી શાળાએ પાલિકાના પ્લોટને મેદાન તરીકે વાપર્યું, જેથી 40 વર્ષના એક દિવસ મુજબ રૂપિયા 54 લાખની વસૂલાત કરવા નોટિસ આપવી જોઈએ. સભામાં વોર્ડ 15ના કાઉન્સિલર આશિષ જોશીએ કહ્યું હતું કે PPP પ્રોજેક્ટમાં આખું શહેર વેચાઈ ગયું. બોટકાંડમાં માત્ર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થઈ, શાળા કે અધિકારીને કોઈ શિક્ષા થઈ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શાળાની સામે આવેલ સૂર્યનગર પાસેનું ગ્રાઉન્ડ આ શાળા સંચાલકો તેનો ઉપયોગ કરતા હતા, જ્યારે બનાવના બીજા કે ત્રીજા દિવસે બોર્ડના અધિકારીઓ દ્વારા આ ગ્રાઉન્ડને પંચકેસ કરીને સીલ કરવામાં આવ્યું હતું અને ખાલી સીલ કરીને તંત્ર બેસી ગયું હતું. ખરેખર પાલિકાએ શાળા સંચાલકો સામે નોટિસ બજાવવાની હતી અને છેલ્લા 40 વર્ષથી આ સરકારી ગ્રાઉન્ડ શાળા માટે યુઝ કરવામાં આવે છે, તો તેની લાગત પણ વસૂલ કરવી હતી. આટલા વર્ષની જો લાગત હાલમાં ભાડા પ્રમાણે જો વચ્ચેની રકમ નક્કી કરવામાં આવે તો પણ 54 લાખ જેટલી રકમ પાલિકાએ વસૂલ કરવાની રહે છે. આ રકમ જો મૃતક બાળકોના પરિવારજનોને આપવામાં આવે તો તેમને રાહત થાય તેમ છે. આ સાથે જ તેમણે પોતાના વોર્ડમાં બીજા જરૂરી સૂચનો મુદ્દે પણ કમિશનરનું ધ્યાન દોર્યું હતું. બોટકાંડને આજે 4 થી 5 મહિનાનો સમય જ્યારે વીતી ગયો છે, કોન્ટ્રાક્ટરો પર પગલાં લેવાયા, છૂટી પણ ગયા કેટલાક જામીન પર, પણ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારી અને શાળા સંચાલકો પણ આમાં જવાબદાર છે. ત્યારે જે શાળા સંચાલકોએ આ 300 રૂપિયા કમિશન વચ્ચેથી લઈને આ બાળકોને કોટિયા બંધુના હવાલે કરી દીધા હતા અને આ 300 રૂપિયા લેવામાં એમનો જીવ ગયો. એ બાળકોને ન્યાય અપાવવા હું પહેલા દિવસથી લડત ચલાવું છું. જ્યારે પણ બોટકાંડની વાત આવે છે ત્યારે શાળા સંચાલક પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. જો આપણે કશું ના કરી શકતા હોય ત્યારે મેં આજે કમિશનરશ્રીનું એટલે ધ્યાન દોર્યું છે કે 40 વર્ષથી ચાલતી આ શાળા, એની સામે આવેલું સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ જે કોર્પોરેશનની માલિકીનું છે, એ માલિકી કોર્પોરેશનની હોવાથી કોર્પોરેશન દ્વારા બનાવના 2 થી 3 દિવસ બાદ ત્યાં પંચનામું કરીને વોર્ડ ઓફિસર અને જમીન મિલકત શાખાની ટીમે ત્યાં તાળા મારી સીલ મારીને એ ગ્રાઉન્ડ પોતાના હસ્તક લીધું. ત્યારે એટલું તો સાબિત થાય છે કે કોર્પોરેશન આ શાળા ગ્રાઉન્ડ વાપરતી હતી અને એને સીલ મારવામાં આવ્યું છે. તો 40 વર્ષથી આ શાળા આ ગ્રાઉન્ડ વાપરે છે, ઉપયોગમાં લે છે અને લગભગ શૈક્ષણિક કાર્ય જે 270 થી 80 દિવસ વાર્ષિક ચાલતું હોય, ત્યારે હાલની તો એક દિવસની લાગત જ 10,000થી વધુ રૂપિયાની છે. આપણે કોર્પોરેશનમાં પૈસા ભરીએ તો હંગામી ધોરણે આખું ગ્રાઉન્ડ વાપરવું હોય તો વોર્ડ ઓફિસરને મેં પૂછી તપાસ કરી તો હાલનો રેટ 10,000 રૂપિયા છે. તો 40 વર્ષ પહેલાં જે કોઈ ભાવ હોય અને આજનો ભાવ, નહીં તો પછી વચ્ચેનો કોઈ રકમ કાઢીને પણ દાખલો બેસાડવા માટે ફક્ત જો 500 રૂપિયા પણ આ 270 દિવસના ગણવામાં આવે તો 40 વર્ષના 270 દિવસ પ્રમાણે આ શાળાએ લગભગ 10,800 દિવસ આ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ વાપર્યું છે અને 10,800 દિવસની લાગત જો ફક્ત 500 રૂપિયા ગણવામાં આવે તો 54 લાખ રૂપિયાની માતબર રકમ થાય છે.
આ રકમ વસૂલીને દાખલો બેસાડીને પીડિત પરિવારોમાં વહેંચી દેવામાં આવે તો જેણે એમના પુત્ર પુત્રી ગુમાવ્યા છે એ લોકોને પણ સાંત્વના મળશે કે વડોદરા મહાનગરે શાળા સંચાલકો વિરુદ્ધ પણ પગલાં લીધા છે એવી મેં આજે રજૂઆત કરી છે.